દોસ્તો, કુદરતે દરેક જીવને અનુકૂલન માટે પૂરતા અંગો આપ્યા છે. હવે આમાંનું કોઈ એક અંગ વિખૂટું પડી જાય તો જીવન જીવવું મુશ્કેલ થઈ શકે છે. ત્યારે આજે વાત કરવી છે એક બાળકી સાથે થયેલા અકસ્માતની. વાત કરવી છે તેના માતા પિતાએ દેખાડેલા અદમ્ય સાહસની. વાત કરવી છે કુશળ ડોક્ટર્સના ટીમ વિશે. વાત કરીએ તેમના આત્મવિશ્વાસ અને કૌશલ્ય વિશે. વાત કરીએ એક બાળકીના જીવ સટોસટના અકસ્માત વિશે. રુચિતા એના મામાના ઘરે ગઈ હતી અને એ લોકો ખેતરમાં કામ કરતા હતા. સાંજનો ટાઈમ હતો 6-6:30નો અને છોકરી રુચિતા ઘરે રમતી હતી. રમતી રમતી ક્યારે ખેતરમાં જતી રહી ને એને કોઈને ખબર રહી નહીં. ત્યાં બાજરી વાઢવાનું મશીન ચાલુ હતું અને રુચિતા જેવી આપણે ટ્રેક્ટરનો અવાજ સાંભળ્યો ને એટલે ડરીને એ ખેતરમાં છુપાવવા માટે ગઈ ને એટલે જે બાજુ છુપાડે ને તે બાજુ ટ્રેક્ટર આવતું હતું એટલે એના બંને પગ કાપી નાખ્યા. અમને ખુદને એ દિવસે આઘાત એવો લાગેલો હતો કે અમે કરીશું જ શું. આ છોકરીનું તો ઠીક જ છે કે છોકરીને તો હવે પગ કપાઈ ગયા એટલે એને તો હવે આપણે શું કરી શકવાના છે. નથી તો એ ચાલી શકવાની, હરીફરી શકવાની, કશું જ નહીં. એને આપણે સાચવવી પડશે આખી જિંદગી. અને એ ટાઈમે પૈસાની પરિસ્થિતિ મારી બહુ ખરાબ હતી. તો પણ ત્યાંના જે ડૉક્ટર છે ને એમને અમને સારી સલાહ આપી હતી કે તમે આ જે છે એ લઈ અને ઇમરજન્સી 8 કલાક પહેલાં તમે અમદાવાદ પહોંચી જાઓ ઝાયડસમાં, તો ત્યાં તમને કદાચની સારવાર મળી જશે. તો અમને અહીંયાથી જે બાટલો બીજું જે ચડાવવાનું હતું એ ચાલુ કરી અને અમને અહીંયાથી જે પગ હતા એ વોશ કરીને આઈસ બોક્સમાં ભરી અને અમને આપી દીધા હતા. એટલે અમે પછી અહીંયાથી તરત જ નીકળી ગયા અમદાવાદ. અમારા સુધી પહોંચી 10-10:30 વાગે. બંને પગ ફૂટ લેવલે બંને પગ કપાઈ ગયા હતા. એના બધા સ્ટ્રક્ચર્સ કપાઈ ગયા હતા, બ્લડ વેસલ્સ, ટેન્ડન્સ, બોન સાથે. અને એ જોઈને ઘણીવાર આ પગ જોડી શકાય કે નહીં એ ખૂબ મુશ્કેલ હોય છે અમારા માટે ડિસિઝન લેવું. પણ અમે નક્કી કર્યું કે ના, આપણે જોડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. રાત્રે 12 વાગે કેસને અમે બાળકીને ઓપરેશન થિયેટર માટે લીધા. એના એક પછી એક બધા સ્ટ્રક્ચર્સ અમે આઈડેન્ટિફાઈ કર્યા, જેમાં એની બ્લડ વેસલ્સ, એની સંવેદના પહોંચાડતી નસો, નર્વ્સ જેને કહેવાય, એના બોન્સને પહેલાં ફિટ કર્યા, પછી બ્લડ વેસલ્સ અને સંવેદના પહોંચાડતી નસોને આઈડેન્ટિફાઈ કરી, તેને જોડી. આ માઇક્રો સર્જરી હોય છે જેમાં ખૂબ નાના સ્ટ્રક્ચર્સને જોડવા પડતા હોય છે. અને પર્ટિક્યુલરલી આવી નાની બાળકીમાં જેમાં બધા સ્ટ્રક્ચર્સ ખૂબ જ ઝીણા હોય છે, જેમાં બ્લડ વેસલ્સની સાઇઝ 1 મિલીમીટર જેટલી હોય છે. આ માઇક્રોસ્કોપમાં જોઈ અને ખૂબ જ નાના બારીક દોરાઓથી અમે જોડતા હોઈએ છીએ. એક પછી એક અમે આ બધા સ્ટ્રક્ચર્સને જોડવાનું ચાલુ કર્યું. પહેલાં એક પગમાં, પછી બીજા પગમાં. ઇવન બ્લડ વેસલ્સ પહોંચી નહોતી શકતી તો એને બ્રિજ કરવા માટે, એક ગેપને પૂરો કરવા માટે ખૂબ નાનકડી બ્લડ વેસલ્સ પણ શરીરના બીજા ભાગમાંથી લીધી અને એને હેલ્પ કરી બ્લડ વેસલ્સ અમે જોડી. આખરે એની જે ચામડી જે ઘણા બધા લેવલે કપાઈ ગઈ હતી એને સ્ટીચીસ લઈને અમે આ ઓપરેશન પૂરું કર્યું. ઓપરેશન રાત્રે જે 12 વાગે ચાલુ થયું હતું એ સવારે 9 વાગે થયું હતું. સો આ ટીમ એફર્ટને લીધે આ પોસિબલ થયું. અને ડૉક્ટર જ્યારે ડ્રેસિંગ કરવા આવતા ને ત્યારે આ પણ બહુ જ રડતી. એની પરિસ્થિતિ જોઈને અમને પણ બહુ જ રોંગું આવતું. એક બે વખત તો હું પણ આનું ડ્રેસિંગ જોઈ અને રડી ગઈ હતી. ખૂબ જ દુઃખ થતું કે મારી છોકરી હવે કેવી રીતે પગમાં પાયલ પહેરી શકશે, કેવી રીતે દોડી શકશે, કેવી રીતે ચાલી શકશે, કેવી રીતે આ એનું જીવન સંભાળી શકશે. આ બાળકીને અમે 21 દિવસ સુધી હોસ્પિટલમાં રાખી અને એ દરમિયાન એ પીરિયડમાં બાકીનું બ્લડ સર્ક્યુલેશન એસ્ટાબ્લિશ થઈ ગયું હતું, જેથી બાળકીના બંને જ પગ સક્સેસફુલી અમે જોઈન કરી શક્યા. આ એક યુનિક કેસ છે કે આવું ઇન્ડિયામાં પહેલાં કદાચ ક્યારેય આવો કેસ બન્યો નથી, જેમાં આટલી નાનકડી બાળકીના બંને પગ એક સાથે સક્સેસફુલી જોઈન થયા હોય. શરૂઆતમાં અમને એવું હતું કે હવે ઓપરેશન તો થઈ ગયું છે પણ છોકરી ચાલતી ક્યારે થશે. પણ સારા એવા ડૉક્ટરો મળ્યા તો એ લોકોએ અમને છોકરીને 3 મહિનામાં તો ચાલતી કરી, 3.5 મહિનામાં. અને હવે તો એટલું સરસ છે ને કે છોકરી દોડે છે, ફરે છે, રમે છે, બધું જ છે. હોસ્પિટલ તરફથી ઓલમોસ્ટ 50%થી વધારે બિલ, અડધાથી વધારે બિલ અમે માફ કરી અને હોસ્પિટલનો જે સ્ટે હતો એ બી અમે ઓલમોસ્ટ ફ્રી કર્યો. ખાલી દવાઓના ખર્ચા સિવાય બીજી કોઈ ચાર્જિસ નહોતા લીધા હોસ્પિટલ દ્વારા.
અને બીજું જે ફાઇનાન્શિયલ પાર્ટ હતો એ અમે થોડા એમના જે સમાજના અગ્રણીઓ હોય કે એ એરિયાના કોઈ જાણીતા લોકો હોય એમને મળવા માટે એમના માટે એક થોડી કેમ્પેઇન જેવું નાનું એવું બનાવી અને એમને ફાઇનાન્શિયલ સપોર્ટ માટે હેલ્પ કરી. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત અને સુમન બોરાના સાથે નિકેતા શુક્લનો રિપોર્ટ.